ધૂળેટી એટલે રંગોનો તહેવાર. પરિવાર મિત્રો સાથે ઉજવાતા આ તહેવારને જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીએ અનાથ બાળકો સાથે ઉજવીને સમાજને નવી રાહ ચીંધી છે. દિવેશભાઈ પોતાના પરિવાર સાથે લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલય પહોંચ્યા હતા. અહીં માતાની હૂંફ અને પિતાની છત્રછાયાથી વંચિત એવા બાળકો સાથે ધૂળેટી રમી દિવેશભાઈએ બાળકોના વેરાન જીવનમાં ખુશીઓના રંગ ભરી દીધા. આનંદ અને ઉત્સાહનું પર્વ એટલે હોળી ધૂળેટીનું પર્વ. આજે જ્યારે ધૂળેટી છે ત્યારે અસત્ય પર સત્યનો વિજય થયો છે. તેવા સમયે જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી ખાસ કરીને અનાથ આશ્રમમાં પહોંચ્યા છે. અનાથ બાળકો સાથે હાલ રંગે રમી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ધારાસભ્ય સાથે જે બાળકો છે તે બાળકો હાલ ધૂળેટી રમી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ભગવાન સમાન જે બાળકો છે જેના કોઈ નથી તેની વચ્ચે ધારાસભ્ય પહોંચ્યા છે. શું કહેશો આજની આ ધૂળેટી? એક તો સર્વેની ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હું ધારાસભ્ય બન્યા બાદ આજ ચોથી ધૂળેટી છે. દર વર્ષની જેમ બેરા મૂંગા અને અનાથ બાળકો સાથે દર વર્ષે ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યો છું આણદાબાવા સેવા સંસ્થામાં. આજે પણ આ બાળકો સાથે ધૂળેટી ઉજવી અને મને પોતાને હું આમ ધન્ય અનુભવું છું કે મને આ બાળકો સાથે ધૂળેટી રમવાનો અવસર આવ્યો કે જે આ બાળકોનું બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય અને અનાથ હોય એ બાળકો જેનું ન હોય એની સાથે દર વખતે જેમ ધૂળેટી ઉજવી રહ્યો છું. શું કહેશો ભાભી? કારણ કે ધારાસભ્ય બન્યા બાદ તેમની સાથે પરિવારની જેમ આ ધૂળેટી ઉજવી રહ્યા છે. હા, પરિવારની જેમ બધા ધૂળેટી નાના બચ્ચાઓ બહુ આનંદ થાય છે કે ધૂળેટી એની સાથે રમવું મને બહુ ખુશી થાય છે. પરિવાર સાથે ધૂળેટીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે કે જે ધારાસભ્યને હાલ રંગ ઉડાડી રહ્યા છે અને જામનગરમાં આ રંગભરી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.